દિયોદર તાલુકા પંચાયતમાં સત્તાને લઈને શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે, જ્યાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ભાજપ પર આકરા પ્રહાર સામે આવ્યા। દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી, પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં વારંવાર વિક્ષેપ આવી રહ્યો છે। ચૂંટણી અધિકારી ભાજપના સદસ્યની ભૂમિકા ભજવી રહ્યા છે। તેમણે કહ્યું કે કોંગ્રેસના શાબ્દિક પ્રહારો પર ભાજપે વળતો જવાબ પણ આપ્યો છે। કોંગ્રેસ દ્વારા કરાયેલા આરોપોને અનિલ પટેલે પાયાવિહોણા ગણાવ્યા છે। મારી સરકારને કહેવું છે કે આ કાયદાથી ચાલતું શાસન છે, પણ તમે કાયદાને ઘોડીને પી જાઓ, અધિકારીઓ પર દબાણ કરો અને ત્યાં વાવથરા જિલ્લામાં જે જાણી કરીને આરએસી અધિકારી છે એના ઈશારે આખું તંત્ર કામ કરતું હોય ત્યારે એવા સંજોગોમાં લોકશાહીની હત્યા છે। સરકાર મુખ્યમંત્રીને, પંચાયત સચિવને, વિકાસ કમિશનરને તાત્કાલિક આના માટે પગલાં લેવા માટે વિનંતી કરીએ છીએ। કોંગ્રેસ જેમ વાઘ લોહી ચાકી ગયો હોય એમ વારંવાર એ લોકશાહીની હત્યા કરવા ટેવાયેલી છે। અહીંયા જ્યારે થોડું વાતાવરણ ખરાબ હતું તો એ દિવસે ચૂંટણી પોસ્ટપોન કરીને 27મી મે રાખવામાં આવી છે। આ ચૂંટણી કેન્સલ કરવામાં આવી નથી, આજે થવાની છે અને લોકશાહી ઢબે આ પ્રક્રિયા પૂર્ણ થશે એવો મને વિશ્વાસ છે। અમિતભાઈ ચાવડાને વિનંતી કરું છું કે આ પ્રકારના આક્ષેપો બંધ કરે।